Good morning, friends, all of you. Last time આપણે એક એક્સરસાઇઝ જોઈ હતી, રાઈટ? એક્સરસાઇઝનું નામ છે સેલ્ફ હિપ્નોટાઇઝ. પોતાને જાતને સ્વયં કહી શકાય કે હિપ્નોટાઇઝ કરવું. આ વસ્તુ આપણે કહી શકાય કે હિપ્નોટાઇઝ વર્ડ જે છે સૌથી વધારે અગત્યનો છે. હિપ્નોટાઇઝ એટલે કે આપણા માઇન્ડને અધર જગ્યાએ કોઈ બીજી જગ્યાએ હિપ્નોટાઇઝ કરવું. તો આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી, બરાબર. હવે એની અંદર આપણે કાઉન્ટ 2-3 વસ્તુ કરવાની હતી, જેની અંદર પહેલું 0 to 9 કહી શકાય 0 to 100 સુધીના નંબર્સ આપણે જોયા હતા. એમાં બેકવર્ડ હતા, 99 to 70, 69 થી 30 અને 30 થી 0. આની અંદર જે હિપ્નોટાઇઝ છે એને જે છે અલગ મેથડથી અલગ રીતે આમ કહીએ તો જોવામાં આવે છે. તો જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ કઈ રીતે જે છે એનું કામ થાય છે એ વસ્તુ જોવાની છે મિત્રો. મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ, મુખ્ય જે વાત છે એ વી હેવ ટુ કેલ્ક્યુલેટ સમ નંબર ઓફ જોય સેટલ બેક ઇન ટુ ચેર ઉપર સરસ મજાના ગોઠવાઈ જવાનું. એન્ડ ક્લોઝ યોર આઈઝ, તમારી આંખ જે છે એ આંખને બંધ કરી દેવાની. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. હવે કાઉન્ટ કરવાનો છે પણ બેકવર્ડ નંબર, બેકવર્ડ એટલે કે પાછળથી. 99 to 70, 99 થી 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ વિથ યોર બ્રેથિંગ. હવે તમે જ્યારે કાઉન્ટ કરો છો ને એક સામતું નહીં, 99, 98 એમ નહીં, પણ કાઉન્ટ સ્લોલી, ધીમેથી. ફિટ વિથ યોર બ્રેથ. ફિટ એટલે ગોઠવાવ, તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે આ બાબતને જોડી દો. નાવ હવે કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે તમને એમ થાય 99-70 શું કરવાનું? તો તમારું જે માઇન્ડ જે છે એને કોન્સન્ટ્રેટ કરવાનું છે, એકાગ્ર કરવાનું છે. 69 થી 30 શ્વાસ તો લેવાના છે પણ અમુક ઇમેજિનેશન કરવાનું છે. તમે સુંદર સરસ મજાના અને કહી શકાય કે ભવ્ય દાદરા પરથી નીચે ઉતરો છો. સુંદર સરસ મજાનો અને ભવ્ય દાદરો છે, સીડી, એની નીચે ઉતરો છો અને એની અંદર થોડુંક ઇમેજિનેશન કરવાનું. એક કાર્પેટ છે. આ જે કાર્પેટ છે ને, કાર્પેટ લક્ઝરિયસ છે, મોંઘી છે અને અફોર્ટલેસ. તમે કોઈ વ્યક્તિ આ કાર્પેટ ખરીદી ન શકે એવા પ્રકારની તમે કાર્પેટ લઈને બેઠા છો અને કાર્પેટ ઉપર તમે ચાલી રહ્યા છો. ઉદાહરણ લઈ શકો છો આમાં કે તમે જે કાર્પેટ ઉપરથી ઉતરો છો એ કાર્પેટ કોઈ અવોર્ડ ફંક્શનની અંદર મૂકવાની છે અને તમારા પગથી એનું શુભારંભ થવાનું છે કે તમે ત્યાં ચાલશો અને પછી એ વ્યક્તિને આ મૂકશે. યુ કેન ઇમેજિનેશન, કારણ કે ઇમેજિનેશનના કરવામાં કોઈ પૈસા દેવા નથી પડતા. તો જોઈએ વાઇલ જ્યારે ઇમેજિંગ વોકિંગ ડાઉન સ્ટેપ ઓફ બ્યુટીફુલ સ્ટેરકેસ, એક સુંદર મજાની સીડી પરથી તમે ઉતરી રહ્યા છો. વોકિંગ ડાઉન, નીચે ઉતરવું. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન વિથ યોર બ્રેથિંગ. તમારે ફીલ, અનુભવ કરવાનો છે કે આવું તમે સીડી પરથી, સુંદર મજાની સીડી પરથી ઉતરી રહ્યા છો. એ સમયે તમારે તમારા શ્વાસને પણ જોર સાથે રાખવાનો છે. એટલે કે ઊંડા શ્વાસથી આ વિચારવાનું, ઊંડો શ્વાસ લઈને આ બાબતને વિચારવાનું છે. સે ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ, ભવ્ય એક સીડી છે જે તમને સ્ટ્રેચિંગ કરશે, તમારી સામે આવી જશે. કે તમે જેવું વિચારો છો તમારી આંખ બંધ છે એ પ્રકારનું દ્રશ્ય તમારી નજર એ ખેંચી જતી હોય છે. અને એ જ અહીંયા કહે છે સરસ સુંદર મજાનો ભવ્ય
એક દાદરો જે છે, સીડી જે છે, આમાં હજી કંઈ કરી શકો છો. ભવ્ય કીધું તો લોખંડની કઠોળો હોય, એની ઉપર સરસ મજાનું કાપડ બિછાયેલું હોય, સોનાના તારથી મઢેલું કાપડ હોય, વિચારી શકાય છે. ભવ્ય કીધું છે કારણ કે જેટલું તમે આમાં વિચારશો એટલું તમારું માઇન્ડ ડાયવર્ટ થશે, જે સ્ટ્રેસ છે એનાથી. ઇમેજ સ્ટેપ આર કાર્પેટ. હવે એક સ્ટેપ લેવાનું છે જેની અંદર કાર્પેટ સરસ મજાની દાદરા પર પાથરેલી છે. તેથી સો દેટ ધ પ્રોગ્રેસ ઇઝ અફોર્ટલેસ એઝ પોસિબલ. કે જે કાર્પેટ છે ને એ અફોર્ટલેસ છે, કોઈ વ્યક્તિ ખરીદી ન શકે ને એવી છે, કિંમતી છે. અફોર્ટલેસ એટલે કે કિંમતી, બહુ મૂલ્યવાન આ કાર્પેટ છે. હવે આ ગણતરીમાં તમે 69 to 30 સુધી આવી ગયા છો. કાઉન્ટ ડાઉન 29 to 0. હવે 29 થી 0 ની વાત છે. તમારે એક સુંદર મજાનો રૂમ છે, લિફ્ટ. હવે લિફ્ટનો દરવાજો ખુલે, કાર્પેટ મસ્ત પાથરેલી હોય, આજુબાજુ સુંદર રમણીય દ્રશ્ય હોય, અને ત્યારે તમારે 29 થી 0 સુધી આવો છો ત્યારે આ કલ્પના કરવાની છે. કેવી કલ્પના છે? લેટ્સ સી, જોઈએ. કાઉન્ટ ડાઉન 29 to 0, 29 થી 0 માં આવવાનું છે. વાઇલ ઇમેજિનિંગ, તમે જે કલ્પના કરો છો, ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન લક્ઝરિયસ લાઈફ. હજી કહી શકાય કે જે બીજી બાકીની જે છે એ ફર્ધર જે લાઈફ જે છે, તમે જેમ જેમ નીચે આવશો કાઉન્ટ કરતા એમ તમારી લક્ઝરિયસ લાઈફ એનો વિચાર કરવાનો છે. જેમ કે એક લાર્જ રૂમ આપવામાં આવ્યો હોય. શું આપવાનું મિત્રો? એક લાર્જ રૂમ છે. એ લાર્જ રૂમની અંદર સરસ મજાની કહી શકાય કે મિત્રો કાર્પેટ પાથરેલી છે, બહુ વિશાળ, સૌથી મોંઘી કાર્પેટ છે. જો એઝ અ લાર્જ રૂમ, એક મોટો રૂમ હોય, સરસ કાર્પેટ વિથ પાથરેલી હોય, અને વિથ અ લેન્ડસ્કેપ આઉટસાઇડ, બહારથી એક રમણીય અત્યંત સુંદર કુદરતી દ્રશ્ય તમને જોવા મળે. વોટ ધ ડિક્રીઝિંગ સ્ટેન્ડલી ઇન ધ ટાઈમ વિથ યોર બ્રેથિંગ. તમે જેમ જેમ નીચે આવો છો એમ તમારા શ્વાસોશ્વાસની ક્રિયા જોડાયેલી હોવી જોઈએ. ઇમેજિનેશન કરવું ને બહુ સરળ વસ્તુ છે, તમે જેવું વિચારો ને એવું વસ્તુ તમારી સામે આવે. એન્ડ નાઉ યુ હેવ ટુ કમ ઇન અરાઇવ 0. તમે ઇમેજ કરતા કરતા ક્યારેક કરજો, મજા આવશે. 0 ઉપર તમે આવી ગયા છો. હવે 0 ઉપર આવ્યા એટલે લિફ્ટનો દરવાજો ખુલે, એક સરસ મજાના રૂમમાં તમે જાઓ છો. રૂમમાં તમામ વસ્તુ લક્ઝરિયસ છે, તમને ગમે તેવી વસ્તુ છે. એક મોટી ચેર હોય, ચેરની જગ્યાએ તમને આપણે એક મોટું સરસ મજાનું સિંહાસન હોય. જેમ પહેલાના સમયમાં રાજા મહારાજાઓ જે રીતના સિંહાસન રાખતા હતા, એ જ પ્રમાણેનું એક સિંહાસન તમારી સામે હોય. આ સિંહાસનની બાજુમાં આપણે દુબઈના શહેનશાહનો ઘણી લોકોએ વિડીયો જોયો હશે કે બે સરસ મજાના સિંહ રાખેલા હોય પાળતો. વિચારજો, કલ્પના કરજો, અને એ સિંહાસન ઉપર તમારે જઈને બેસવાનું છે. અને ત્યાં આરામથી કમ્ફર્ટેબલ એ ચેર ઉપર બેસો. આ કલ્પના તમને મજા આવશે. આ કલ્પના તમે જે કરી છે એ કલ્પના તમારા સ્ટ્રેસને, એ કહી શકાય મિત્રો, એ સ્ટ્રેસને બંધ કરશે, દૂર કરશે. વેન યુ ઇમેજિનેશન, તમે જ્યારે વિચારો છો ને ત્યારે તમારી સામે એ દ્રશ્ય આવશે. એટલે આ જ એક્સરસાઇઝને સેલ્ફ હિપ્નોટાઇઝ કર્યું છે. આપણને પોતાને હિપ્નોટાઇઝ કરવાનું છે. લિફ્ટ ડોર ઓપન. હવે લિફ્ટનો દરવાજો એ ખુલે છે. એન્ડ યુ એન્ટર અ રૂમ. એક રૂમમાં તમે જાઓ છો. હવે રૂમ છે દેટ ઇઝ અ ફર્નિશ જસ્ટ એઝ યુ વુડ લાઈક. એક સુંદર મજાના ફર્નિશ સજાવેલો છે, અને કેવું? તમને ગમે તેવું, એઝ યુ લાઈક, તમને ગમે ને એવી રીતે રૂમ સજાવ્યો છે. સિંહાસન હોય,
તમે ધારો તો તમે ધારો તો એ સજાવેલું છે કે તમારે ત્યાં કોઈ અધર વ્યક્તિ અધરવાઇઝ તમે કહો એ પ્રકારની વસ્તુ તમે ત્યાં હાજર હોય, તો એવો સુંદર મજાનો રૂમ છે. અને આ જે છે ઇટ ઇઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ, તમારી ગમતી વસ્તુ થિંગ્સ એ તમારી સામે હોય, એન્ડ ઇટ ટોટલી પ્રાઇવેટ. અને આ દરેક વસ્તુ કેવી રહેશે મિત્રો? પ્રાઇવેટ છે. તમે એકલા આ વસ્તુ સાચો છો, તમારી પોતાની છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર, તમે એક સરસ મજાની ખુરશી, આરામદાયક ખુરશી હોય ઇન યોર રૂમ, આ રૂમના અંદર ખુરશીઓ છે, એમાં તમને હમણાં કીધું કે આ ખુરશીની જગ્યાએ તો સિંહાસન લઈ લો, કોણ ના પાડે છે, કલ્પના જ કરવી છે. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેના પર બેસી જાઓ. હવે આ કલ્પના કરી છે, રિમેન દેર ઇઝ યોર ઇમેજિનેશન અનટિલ યુ ફીલ રીસેટ એન્ડ રિફ્રેશ, દેન ઓપન યોર આઈઝ. રિમેન એટલું યાદ રાખવા, તમારું જે ઇમેજિનેશન છે ને, કલ્પના, એ કલ્પનાની અંદર તમે રીસેટ થાવ છો, ફરીથી તૈયાર થઈ જાઓ છો, અને રિફ્રેશ, તમને તાજગી અનુભવો છો. જ્યાં સુધી આ વસ્તુ ન થાય ને, અનટિલ, ટીલ એટલે સુધી, પણ અનટિલ એટલે જ્યાં સુધી તમને આ વસ્તુ ન થાય ત્યાં લગી ના કરો. અને જ્યારે થઈ જાય ધેન ઓપન યોર આઈઝ, ત્યારે તમારી આંખને ખોલવાની છે. ધીસ ઇઝ અ કોલ એક્સરસાઇઝ સેલ્ફ હિપ્નોટાઇઝ. એક્સરસાઇઝમાં માત્ર કલ્પના કરી દે. નેક્સ્ટ, ધ સ્ક્રીન એક્સરસાઇઝ. આ પણ સમથિંગ અલગ છે. ઘણી વાર શું છે મિત્રો, આપણે ઇમોશનલી એક વ્યક્તિ સાથે જોડાયેલા હોય, અને ઇમોશનથી ડીલ તમારે ન કરવું હોય ને, તમારી ઈચ્છા ન હોય, તો પણ એ ડિસિઝનને તમારે સ્વીકાર કરવો પડે છે. તો આ ઇમોશનલી અટેચમેન્ટ, ઘણા લોકો કહે ને કે સફળ વ્યક્તિ હોય ને એ ક્યારેય દુઃખમાં નિર્ણય લે, એટલે બહુ સરખા હોય ને સુખી, ત્યારે નિર્ણય ન લે. એના માટે દરેક પરિસ્થિતિ સમાન હોય છે. અહીંયા એ પરિસ્થિતિ સુધી પહોંચવાની વાત છે. હવે આપણા લાઈફની અંદર આ એક્સરસાઇઝ પ્રમાણે કહું તો બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારવાનું છે. આપણે બધી જગ્યાએ સાચા હોઈએ, આપણને એવું લાગે, પણ બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો આપણે રોંગ પણ હોય. એક નાની અમથી બાબત સાથે હું જોડાવું છું કે તમે કોઈ પણ વ્યક્તિને તમારા આઈડલ મેન માનતા હશો, જે તમે એને આદર્શ તમારા જીવનના માનતા હશો. અને ઘણી વાર લોકો પ્રશ્ન પૂછે છે બધાને, હુ ઇઝ યોર આઈડલ પર્સન? કોણ છે તમારો આઈડલ મેન? હવે તમે જે સિચ્યુએશનમાંથી પસાર થાવ છો, સપોઝ એ જ વ્યક્તિ એ સિચ્યુએશનમાંથી પસાર થતો હોય, અને ત્યારે વ્યક્તિ શું કરે, એની ક્રિયા કેવી હોય, અને એ ક્રિયાનો જ્યારે તમને આન્સર મળશે ને, એ તમારો એ સિચ્યુએશનનું સમાધાન હશે. ફોર એક્ઝામ્પલ, તમે ગાડી લઈને જાઓ છો, ગાડીમાં પંચર પડ્યું છે, તો ઘણા લોકો પંચર પડે ધતાશ થઈ જાય. નાનું અમથું એક્ઝામ્પલ છે, આપણને ખબર છે તો આપણે પંચરવાળાની દુકાને જઈએ. પણ ઘણી વાર આઈડિયા ન આવે તો વિચારો કે ભાઈ આની જગ્યાએ આ વ્યક્તિ હોય તો શું કરું, તો વિચારે કે પંચરવાળાની દુકાન લઈ લે, તો ગાડી કોઈ વ્યક્તિને હેલ્પ માગી લે. ઘણા બધા તરકીબો છે. તો આજે તમને વિચાર આવ્યો ને, એ તમારો જ વિચારો, પણ તમે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂથી, આઉટસાઇડરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો, એટલે તમને જવાબ મળ્યો જોઈએ. ધ ઇમોશન, લાગણીઓ જે છે, લાગણીઓ એકબીજા સાથે બહુ જોડાયેલી હોય મિત્રો. ધ ઇમોશન હેઝ ટેકન યુ ઓવર, જ્યારે તમારી લાગણી જે છે એ કહી શકાય કે તમારી ઉપર હાવી થઈ જાય. એટલે ઘણીવાર લાગણીઓના કારણસર જ માણસો આપઘાત, સુસાઇડનો નિર્ણય. મિત્રો ગુસ્સો છે 2 મિનિટનો, પણ ગુસ્સાનું પરિણામ બહુ ભયંકર હોય છે. કારણ કે ઇમોશન, ગુસ્સો આવો એ ઇમોશન છે. ઇટ બીકમ અ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઘણીવાર એવું નજીક પર તમને ન લાગે કે એનું સોલ્યુશન તમે સ્પષ્ટ વિચારી શકો એવું શક્યતા નજીકથી પણ ન દેખાય.
અને એ વસ્તુ વિચારવી, સ્પષ્ટ વિચાર ઇમ્પોસિબલ હોય, અશક્ય લાગે. તમને વિચાર આવે છે પણ એ વિચાર અશક્ય જેવો લાગે, ઇમ્પોસિબલ લાગે, ત્યાંની વાત છે. Then become a very easy to make unwished decision and agree to something which is not your advantage. ઘણીવાર યુ બીકમ બનવું વેરી ઇઝી, સરળતાથી, અનવિશ તમે ઈચ્છા ન હોય એ વસ્તુ સાથે અનવિશ ડિસિઝન લો. તમારી ઈચ્છા ન હોય છતાંય ડિસિઝનને તમારે માનવું પડે. ઓર યુ એગ્રી સમથિંગ, તમે એ વસ્તુ સાથે એગ્રી થઈ જાઓ છો કે નથી ઈચ્છા છતાં તમારે એ ડિસિઝન, એ નિર્ણયનો સ્વીકાર કરવો. હવે ઘણીવાર શું થાય, ક્યારેક એમાં તમને કોઈ પણ પ્રકારનો ઇટ ઇઝ અ નોટ એડવાન્ટેજ, એમાં તમને કોઈ પ્રકારનો ફાયદો નહીં, બીજાના ખાતર તમારી વસ્તુ સ્વીકાર કરવો, એ વસ્તુ નડે. ધ સ્ક્રીન એક્સરસાઇઝ show how to step back and emotionally detach yourself from your current situation. તો આ સ્ક્રીન એક્સરસાઇઝ છે ને, એ સ્ક્રીન એક્સરસાઇઝ તમને બતાવે છે હાઉ ટુ સ્ટેપ બેક. સ્ટેપ બેક એટલે પાછળ જો તમારું જે ઇમોશનલી અટેચ જે છે, એકબીજા સાથે જોડાણ છે, એ તમારી કરંટ સિચ્યુએશન જે છે એની સાથે ડેચ કરશો, વ્યક્ત કરશો. So that you clearly, you can see more clearly what is going on. અને તમને સ્પષ્ટ રીતે ખબર પડશે શું આગળ કરવું છે, કઈ રીતે આગળ જવું જોઈએ. Taking an outsider point of view and imagination of another person in your situation will put a new perspective on your stress. જો જ્યારે ટેકિંગ આઉટસાઇડ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે જ્યારે લેવું, ટેક એટલે લેવું, કોઈ આઉટસાઇડરના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારશો, બહારની વ્યક્તિના દ્રષ્ટિથી, ત્યારે તમારું જે ઇમેજિનેશન પર્સન, અનધર પર્સન જે છે, એ જો એ સિચ્યુએશનમાં તમે પૂકો અને ત્યારે તમને નવા પ્રોસ્પેક્ટિવ, નવા વિચાર જ્યારે મળે, પ્રોસ્પેક્ટિવ નવા વિચાર, તો એ વ્યક્તિને એ સિચ્યુએશનમાં મૂક્યો અને સિચ્યુએશનના આધારે એ વ્યક્તિએ તમને નવા વ્યૂઝ આપ્યા, તો એનાથી તમારો જે સ્ટ્રેસ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ કેન બી ઇવેલ્યુએટ, ગણતરી થશે, એના નિરાકરણ હશે. સો યુ કેન ઇવેલ્યુએટ મોર ક્લામ. શાંતિથી તમે એ વસ્તુને ગણતરી કરશો, એનું નિરાકરણ કરશો. વોટ નીડ ટુ બી ડન, અને તમારે એના માટે શું જરૂરિયાત છે, કઈ રીતે કાર્ય કરવું છે, એનો પણ મે બી તમને રસ્તો મળે. એટલે કે તમારે જે વિચારવાનું છે એક આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂથી, એક તમે બહારના જ વ્યક્તિ છો એવી રીતે તમે આ સિચ્યુએશનને વિચારશો, તમે આ સિચ્યુએશનને આગળ ધપાવશો. You are not a participant in this chapter, but another person is participant. તમે નથી, તમારી જગ્યાએ તમે કોઈ બીજા વ્યક્તિને મૂક્યો છો, એ છે. ઘણી વાર તમે આ એક્સરસાઇઝ પ્રમાણે કોઈ હીરો કે હિરોઈનને પણ લઈ શકો છો, બટ એક કન્ડિશન છે, સેમ જેન્ડર હોવું જોઈએ. સરખું જેન્ડર, એટલે કે સેમ જેન્ડરથી શું થશે મિત્રો, કે લેડીઝ હોય ને, સ્ત્રી, તો સ્ત્રી પ્રમાણેના વિચાર સમજી શકે, એક પુરુષના વિચારને સમજી શકે. પણ તમે ચેન્જ જેન્ડર કરશો તો બંનેના વિચાર આઉટ ઓફ પોઈન્ટ ઓફ વ્યૂ મે બી કદાચ અલગ હોઈ શકે છે. જો એ એક્સરસાઇઝની અંદર શું કરવાનું છે, વિથ યોર ક્લોઝ આઈઝ, તમારે તમારી આંખ જે છે એને બંધ કરી દેવાની છે. વિથ ક્લોઝ યોર આઈઝ, થિંક અબાઉટ ધ સિચ્યુએશન. વિચારવાનું છે જે સિચ્યુએશન છે ને, પરિસ્થિતિ, એના ઉપર તમારે મનોમંથન કરવાનું છે, જેનાથી દેટ ઇઝ કરન્ટલી કોઝિસ યુ સ્ટ્રેસ. હાલની અંદર કરન્ટલી કયા કારણથી, કોઝિસ કારણથી, રીઝન તમને સ્ટ્રેસ આવ્યું છે એનો વિચાર કરો. વિચ રીઝન, કયું કારણ છે જેનાથી સ્ટ્રેસ આવ્યો છે. હવે ઇમેજિંગ પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ સ્ક્રીન યોર માઇન્ડ,
તમારે એક પ્રોજેક્ટ સરસ મજા તમારા માઇન્ડની અંદર ગોઠવી દેવું છે, જેના આધારે એઝ ઇફ જાણે કે ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ, તમે કોઈ પિક્ચર જોવો છો. ચાલો હવે આ પિક્ચરનું હું આમાં ઉદાહરણ આપું છું. મેં તમને સરળતાથી એક આઈડલ પર્સન કીધું. તમે એક મૂવી જોવો છો. બોયઝ છે એ હીરાની દ્રષ્ટિ, એક્ટર્સની દ્રષ્ટિ વિચારશો. ગર્લ્સ હોય તો એક્ટ્રેસીસ, હિરોઈનની દ્રષ્ટિ વિચારશો. હવે તમે એક પિક્ચર જોવો છો ઇન્ક્લુડિંગ આની અંદર ઓનલી વોટ હેઝ રિયલી હેપન. પિક્ચર જોવો છો પણ પિક્ચરમાં આપણને ખબર છે કે ઘણું વાસ્તવિકતા નથી હોતું. પણ અહીંયા એક શરત છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન વિલ બી અપ્લાય. અમુક શરતને આધીન કહેવાનું છે કે ઇન્ક્લુડિંગ માત્ર એક જ વસ્તુ ઇન્ક્લુડ કરવાની છે કે જે ખરેખર રિયાલિટી હોય, કે ખરેખર થઈ શકે એવું. બાકી પિક્ચરમાં તો કલ્પનાઓ સિવાય કાંઈ હોતું નથી. નોટ વોટ યુ બી અફ્રેડ માઇટ હેપન. હા, એવું નહીં વિચાર દેવાનું કે માત્ર અસર કરતા મુદ્દાઓ લઈ લીધા કે કપા મૂકી દીધા પિક્ચરમાં, એવું ન થાય. હીરો સરસ મજાની ફાઇટ કરતો, આપણને ખબર છે હીરાને કાંઈ થાય જ નહીં, છેલ્લે ઈ જ જીતે. વિલન કોઈ દી જીતો જ નથી. રિયલ લાઈફમાં અલગ હોય છે, મે બી હોઈ શકે. એટલે કન્ડિશન એ છે કે જે હકીકત છે, જે રિયાલિટી છે, એ જ વસ્તુનો મિત્રો સ્વીકાર કરવાનો છે. રિપ્લેસ યોર સેલ્ફ. હવે તમારે શું કરવાનું છે? રિપ્લેસ કરવાનું. તમારે એ જે હીરો હતો ને એ જગ્યાએ તમારે મૂકવાનો છે, તમારી જગ્યાએ હીરોને મૂકવાનું છે. ઇન ધ ફિલ્મ સમવન એલ્સ સેમ જેન્ડર, જો મેં તમને કીધું સેમ જેન્ડર હોય ને એને જ લેવાનું. બોયઝ હોય તો એક્ટરને લેવાનું, એક્ટ્રેસીસને નહીં લેવાનું, અને ગર્લ્સ હોય એને એક્ટ્રેસીસ લેવાની, હિરોઈને લેવાની. હવે તમારે તમારી જે હીરો છે અધરવાઇઝ એક્ટરના અમુક પર્સન સાથે કમ્પેરિઝન કરવાનું છે. એ શું વિચારે છો, એ આ પરિસ્થિતિમાં હોય તો એ કેવી રીતે પોતાનું કાર્ય જે છે એ કાર્ય પૂર્ણ કરશે. મે જસ્ટ થિંક, આપણે ખાલી ઓબ્ઝર્વર તરીકે વિચારવાનું. વી આર ધ ઓબ્ઝર્વર. મસ્ત મજાના ઓબ્ઝર્વર છે. નિરીક્ષક કરવાનું કઈ રીતે કાર્ય કરે છે. વોટ ધ ફિલ્મ, આ જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને આપણે સમજવાની. વોટ ધ ફિલ્મ, આપણે એ પિક્ચર્સ જે છે એને સમજવાનું. એક એ મૂવીને જે છે મિત્રો, એ મૂવી જે છે એ મૂવીને જોવાની, બટ કેવી રીતે? આઉટસાઇડર ઓબ્ઝર્વર. તમે ઓબ્ઝર્વર છો, એક નિરીક્ષક છો. એક નિરીક્ષકની દ્રષ્ટિએ કે તમારે આ તમામ બાબત છે એ વિચારો છો, એ વસ્તુને જોવો છો. હવે વોટ ડુ યુ ફીલ અબાઉટ, તમને કેવું લાગ્યું? ને તમે નિરીક્ષક તરીકે આ વસ્તુ જોતા હો તો એમાંથી તમને સમાધાન મળ્યું તો તમને આ સમાધાનથી કેવું લાગે છે, કેવો અહેસાસ થાય છે એ જો. વોટ ડુ યુ ફીલ, હાઉ ડુ યુ ફીલ, સોરી. હાવ એટલે કેવું લાગ્યું, હાવ એટલે કેવું, હાઉ ડુ યુ ફીલ, તમને કેવો અહેસાસ થયો. વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, તમે જે ફિલ્મ જોઈ એની અંદર, કારણ કે એમાં તમે તમારું પરિસ્થિતિ હતી પણ આઉટસાઇડર વ્યૂ તરીકે વિચારો છો, તો એમાં તમને કંઈક ને કંઈક સમાધાન મળી ગયું. કયું સમાધાન એ નથી વિચારતા, પણ કંઈક સમાધાન મળ્યું. શું સમાધાન મળે છે એની આગળ ચર્ચા કરીએ. જોઈ, સમાધાન તો મળ્યું, પાકું છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન, તમને એ વ્યક્તિએ કેવા પ્રકારની એડવાઇસ, સલાહ આપી. હુ રિપ્લેસિંગ ઓન યોર સ્ક્રીન, કે જેને તમે રિપ્લેસ કર્યો હતો. હુ એટ ધ ક્લોઝ ઓફ પર્સન, કોઈ વ્યક્તિના સ્થાને મૂકવાનું અથવા વ્યક્તિ વિશે વાત કરવાની હોય કે તમને કોઈ વ્યક્તિ પર સલાહ આપી, કે જે વ્યક્તિએ તમને સલાહ આપી, જેને તમે રિપ્લેસ કર્યો છે એના બદલામાં શું સલાહ આપી, કેવી પ્રકારની સલાહ આપી, એનું ખાસ અનુકરણ કરવાનું છે. ઓપન યોર આઈઝ.
તમને સલાહ મળી ગઈ, સિચ્યુએશનનું સમાધાન મળી ગયું, એટલે તમારે તમારી આંખ જે છે એ ખોલી દેવાની એન્ડ એક્ટ ઓન યોર એડવાઇસ. એક્ટ એટલે કળા, કાયદો પણ કહી શકાય. તમને તમારે પોતે જ એક એડવાઇસ, સલાહ મળી ગઈ અને એ સલાહનું તમે અનુકરણ કરશો. દેટ ઇઝ અ સિમ્પલ થિંકિંગ. નાવ આગળ જશો, એ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. આ આપણે આવતીકાલે જોઈશું, પણ આ શું છે એન્ટિસિપેટિંગ સક્સેસ? લાઈફમાં ક્યારેક તો આપણને સફળતા મળી હોય, બહુ અગત્યનું વસ્તુ છે લાઈફની અંદર. આપણને ઘણી વાર, ક્યારેક પણ મોસ્ટ ઓફ ટાઈમ આપણને સફળતા મળે છે, રાઈટ? આ સફળતા મળી ને, હવે એ સફળતા મળે ત્યારે આપણને કેવો અહેસાસ થાય? ના, સરસ મજાનું એક ઉદાહરણ આપો. ધોરણ 12ના આપણે વિદ્યાર્થીઓ છો તમે. હવે વિચારો, આ કોરોનાનો સમય છે, ઘણા બધા લોકો પોતપોતાની રીતે લાઈફ જીવી રહ્યા છે. તમે એઝ અ સ્ટુડન્ટ તરીકે લાઈફ પોતે સ્પેન્ડ કરો છો. 12મા ધોરણમાં એક નાનું અમથું એક્ઝામ્પલ આપું છું મિત્રો. 12મા ધોરણની અંદર તમે જ છો, બોર્ડની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક તમારો આવે તો વોટ યુ ફીલ? તમને શું લાગણી અનુભવો? તમારી લાગણી કેવી હોય? કાંઈક અલગ હશે ને, કે તમારો પહેલો નંબર આવ્યો છે, કે તમે, અને આજે પહેલો નંબર આવ્યો એટલે તમારી અંદર ઘણી બધી લાગણીઓ, તમારું માન સન્માન થાય. આ બધું કલ્પના કરી અને મેં ને તમે બધાય કરી છે. હવે હું પરિસ્થિતિને પાછી લાવું છું રિયાલિટી ઉપર. અત્યારે અઘરો સમય ચાલી રહ્યો છે મિત્રો, વેરી ડિફિકલ્ટ ટાસ્ક. કોરોના છે, ઓનલાઈનમાં ભણવામાં તકલીફ પડે છે, એટલે તમારા ક્લાસની અંદર માત્ર ઓછા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે. સંખ્યા આપણી ખબર છે, આપણને બધાને અંદાજ જ છે, પરિસ્થિતિ છે. હવે આ જ યુટ્યુબ છે, આ જ ફોનમાં તમે યુટ્યુબ ખોલીને બેઠા હો તો સમય ગમે છે, પણ સ્ટડી કરવું એ પ્રશ્ન ઘણા બધા હોય. તમે અભ્યાસ કરો છો, ઘણી બધી પરિસ્થિતિ આવે છે, ઘણા બધા સ્ટ્રેસ આવે છે, ઝૂમની એપ્લિકેશન નથી ચાલતી, વોઇસનો પ્રોબ્લેમ થાય છે, આ બધાની અંદર તમે કંઈક ને કંઈક મુશ્કેલી છે. પણ આગળનો વિચાર કરો તો, અથવા પાસ્ટમાં તમને કંઈક પાછું તમારું લક્ષ્ય મળ્યું હોય તો, અને વિચાર કરીને તમે આગળ તમારી મહેનત વધારો છો. મિત્રો એક નાનું અમથું એડવાઇસની પણ સર એક્ઝામ્પલ આપું છું. આપણા મનગમતા સ્ટાર કોઈ પણ લઈ લો, એ વ્યક્તિ પિક્ચરની અંદર શૂટિંગ ઉતારો એટલે બધું પરફેક્ટલી થાય. એ માણસ પણ ક્યારેક હતાશ થઈ ગયો છે, કે રોજ તમે ક્યારેક તો વિડીયો ઉતારજો તમારો, તમને ખ્યાલ આવે. અને અત્યારે તો ટિકટોક ની આવી ગયો એટલે અંદાજ ઘણો, પણ પરફેક્ટલી વિડીયો ઉતારવાનો હોય, તમને એમ લાગે આ પરફેક્ટ શોટ છે, તમે જુઓ છો, તમારાથી નથી સ્ટેપ થતા, નથી થતું, ત્યારે હતાશા કેવી મળે છે જોજો. પણ એ એક્ટર્સ એક જ સપનું છે, પોતે સારા એવા સુપરસ્ટાર છે તો હજી આગળ વધવું છે, એટલી મહેનત કરે છે. એ આગળનું વિચારે છે કે ના, મારે આ કરતા આગળના સ્ટેજ ઉપર જવું છે. અને એ જે સ્ટ્રેસ હતો, કારણ કે એને હતાશ થઈ ગયા હોય કે વારંવાર મહેનત કરીને છતાં પરિણામ ન મળ્યું હોય, યુ જસ્ટ થિંક, વિચારો મિત્રો ખાલી. અને આ સિચ્યુએશનમાં બહાર નીકળવા માટે જે છે એ એક્સરસાઇઝ એટલે એન્ટિસિપેટિંગ સક્સેસ. કે એ તમે જે વિચારો છો એ વિચારોની અંદર પણ અલગતા લાવે. તો આ વસ્તુને આપણે આવતીકાલે જોશું. થેન્ક યુ વેરી મચ મિત્રો.